નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાની તૈયારી કરે છે. અને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ચાસ નાખી અને કપાસને સોંપણી માટે કે વાવેતર માટે તૈયાર થઈ ગયા છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ આ બધું આપણે કરીએ અને હવે આપણે કેવું બિયારણ લેવું. તો એના માટેનું આજના વિડીયોમાં આપણે સરસ મજાની માહિતી આપવાની છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કપાસની ટોપ 10 વેરાયટી જે આના આગળના વર્ષના અનુભવના આધારે નક્કી કરવામાં આવેલ છે. એટલે કે ખેડૂત મિત્રો, અલગ અલગ એરિયામાં કપાસની ટોપ 10 વેરાયટી અલગ અલગ હોઈ શકે, પણ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ રાણપુર તથા બોટાદ એરિયાની ટોપ 10 વેરાયટી કહી શકાય એની હું માહિતી આપવા જઈ રહ્યો છું. એટલે આ માહિતી મેં ખેડૂતોના અભિપ્રાય મુજબ, આ ઉપરાંત સારી કંપની કે અલગ અલગ કંપનીઓને એની ગુણવત્તા મુજબ એનું શું કહેવાય રોગ પ્રતિકારક શક્તિ, ઝીંડવાનું કદ, પિયત છે કે બિન પિયત છે, લાંબા ગાળાની છે કે અર્લી વેરાયટી છે કે મધ્યમ પાકતી જાત છે કે વહેલી પાકતી જાત છે, આવા અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કપાસની ટોપ 10 વેરાયટી મેં નક્કી કરી છે. અને સારી કંપનીઓની જ વેરાયટી નક્કી કરી છે જે સમગ્ર ગુજરાતમાં અથવા તો આઉટ ઓફ ગુજરાત પણ તમને મળી રહે. તો ખેડૂત મિત્રો, જો તમે કપાસની ખેતી કરવા માંગતા હોય અને તમે સારા બિયારણની શોધમાં હોય તો તમારા માટે આ વિડીયો ખાસ અગત્યનો છે. તો ખેડૂત મિત્રો, બિયારણ એ પાયાની વસ્તુ છે. તમે બિયારણની પસંદગી એકવાર જોઈ વિચારી અને 10 વખત વિચારી અને પછી તમે ખરીદી કરો, અથવા તો કઈ વેરાયટી સારી અને એની કેવી ગુણવત્તા. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં કપાસની ટોપ 10 વેરાયટી કઈ છે એની આપણે શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ આવે છે ગોલ્ડ કિંગ કંપની. તો ગોલ્ડ કિંગ કંપની એટલે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ કહી શકાય. અને સૌથી જૂની અને જાણીતી કંપની હોય તો એ ગુજરાતની મોટી કંપની એ ગોલ્ડ કિંગ કંપનીની સર્વપ્રથમ વેરાયટી આવે છે સિપ્રા. તો ખેડૂત મિત્રો, આપણે સર્વપ્રથમ વાત કરીએ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનું સિપ્રા, જે કંપનીના એમડી છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ, એમના દ્વારા જે સિપ્રા વેરાયટી બનાવવામાં આવી છે. તો સિપ્રાની ખાસિયતો વિશે વાત કરીએ તો કે મધ્યમથી મોટું ઝીંડવું છે, એકદમ ઊંડા ખીલા મૂળ વાળી છે અને પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી વેરાયટી છે. આ ઉપરાંત છોડ એકદમ સીધો વધે છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે. અને આ ઉપરાંત આ વેરાયટી તમારે જો દિવાળીએ તમારે ઘઉં ચણા કે એવું કંઈ કરવું હોય તો તમે અર્લી પણ ગણાય અને તમારે જો ઊભું રાખવું હોય તો ઊભી પણ રહી શકે. એટલે કે બધી જ જમીનમાં સેટ થઈ જાય છે અને બધા જ વાતાવરણમાં સેટ થઈ જાય છે. મધ્યમથી મોટું ઝીંડવું છે અને ઊંડા ખીલા મૂળ વાળી વેરાયટી. અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રોએ સિપ્રાની પસંદગી કરી છે એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ સિપ્રાની પસંદગી કરતા થયા છે. રાણપુરના આજુબાજુના એરિયામાં બોડિયા છે, નાગનેશ છે, એવા ઘણા બધા ગામમાં સિપ્રાની ડિમાન્ડ નીકળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એની પસંદ કરે છે. અને દૂરથી પણ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે ગુણાભાઈ, જે આના આગળના વર્ષે જે સિપ્રા બિયારણ આપ્યું હતું આ વર્ષે એ કરવું છે. એટલે સર્વપ્રથમ આપણે એ સિપ્રાને નંબર આપી શકાય. ત્યારબાદ બીજી વેરાયટી છે જે ગોલ્ડ કિંગ કંપનીની છે, જે આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રોએ મિથિલા કપાસનું વાવેતર કર્યું છે એ ઘણા બધા ખેડૂત મિત્રો એને વખાણે છે. ટૂંકમાં તો કે મિથિલાનો અગત્યની ખાસિયત તો કે એનો વીણાટ ખૂબ સરસ છે અને આ ઉપરાંત છોડવો ખાખરતો નથી, પહેલેથી છેલ્લે સુધી લીલો ને લીલો રહે છે. એટલે એ ગોલ્ડ કિંગ કંપનીની બીજા નંબરની વેરાયટી મિથિલા કપાસની પણ ખેડૂત મિત્રો તમે પસંદગી કરો તો પણ ઘણો બધો ફાયદો થાય. તો મિથિલાનો ખાસિયતો વિશે વાત કરીએ તો ઊંડા ખીલા મૂળ વાળી જાત છે, નીચેથી 3 થી 4 ડાળીઓ ફૂટે છે અને આ ઉપરાંત છોડવો સીધો વધે છે અને લાંબા ગાળામાં એટલે ટૂંકમાં એકદમ વધુ ઉત્પાદન આપે એવી જાત છે. અને લાંબા ગાળાની વેરાયટી માટે પસંદ કર્યું હોય તો ખેડૂત મિત્રો તમે મિથિલાને પસંદગી કરી શકો છો. અને ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે. આ ઉપરાંત છોડવો સીધો વધતો હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે, રોગ જીવાત ઓછું લાગે છે અને સૌથી લાંબા ગાળાની વેરાયટી હોવાના કારણે સૌથી વધુ ઉત્પાદન આપે એવી જાત હોય તો એ મિથિલા કહી શકાય. તો મિથિલાની પણ તમે પસંદગી કરી શકો. ત્યારબાદ આવે છે ત્રીજા નંબરે આવે છે મંગલમ સીડ્સનું જેકી. મંગલમનું જેકી બિયારણની ખાસિયતો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ વેરાયટી આના આગળના વર્ષે એની ગુલાબી ઈયળની રોગ પ્રતિકારક શક્તિના કારણે, ગુલાબી ઈયળની પ્રતિકારકતાની કારણે આ વેરાયટીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે જેકી બિયારણમાં ગુલાબી ઈયળ સૌથી ઓછી લાગે છે. આ ઉપરાંત મધ્યમથી મોટું ઝીંડવું છે અને વહેલી પાકતી જાત છે. અને આ ઉપરાંત
એની ઝીંડવાની શું કહેવાય એકદમ સરળ વીણાટ હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો જેકેની પણ પસંદગી કરે છે. અને આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ વળી પાસે જેકેની ડિમાન્ડ જેકેની ખરીદી કરી છે અને જેકેની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. એના કારણે ત્રીજા નંબરની વેરાયટીમાં આપણે જે મંગલમનું જેકેને પણ ગણી શકાય. અને એના કારણે એનું શું કહેવાય વરિયાળી પછી જે આ કંપનીએ ગ્રોથ કર્યો હોય કપાસની વેરાયટીમાં તો એ જેકે ગણાય ને જેકેની ડિમાન્ડ પણ વધતી જાય છે. ત્યારબાદ આપણે ચોથા નંબરની વેરાયટી વિશે વાત કરીએ તો એ નુજુવુડુનું સિરી બિયારણ ગણાય. સિરી કે નુજુવુડુનું સિરી બિયારણ જે NSL એટલે કે નુજુવુડુ સીડ્સ લિમિટેડના નુજુવુડુ સીડ્સના જે 50 વર્ષ થયા છે. અત્યારે 51 વર્ષમાં કંપની ચાલુ છે. એટલે ટૂંકમાં આ નુજુવુડુ સીડ્સનું જે સિરી બિયારણ આવે છે એ એકદમ વહેલી પાકતી જાત છે. સિરી બિયારણ એકદમ વહેલી પાકતી જાત અને ડબલ નંદીના નિશાન વાળું નુજુવુડુ સીડ્સ સિરી બિયારણ એકદમ વહેલી પાકતી જાત. પછી મધ્યમથી મોટું ઝીંડવું, છોડની ઊંચાઈ મધ્યમ રહે. આ ઉપરાંત ઊંચો થઈને છોડ ભાંગે નહીં અને અર્લી વેરાયટી હોવાના કારણે તમારે દિવાળીએ ઘઉં ચણા કરવું હોય તો તમે સિરી બિયારણની પસંદગી કરી શકાય. એટલે હિન્દીમાં એવું કહી શકાય यदि रबी फसल चाहिए तो કે सिरी कपास लगाइए तो सिरी બિયારણની પણ તમે પસંદગી કરી શકો છો. ત્યારબાદ કંપનીએ સિરી કરતા પણ આના આગળના વર્ષે એનેથી પણ એક કદમ આગળ એવી વેરાયટી બનાવી છે જેનું નામ છે વિજેતા 858. જે વેરાયટી સિરી કરતા પણ એક કદમ આગળ અને કેસરી કલરનું પેકેટ નુજુવુડુ સીડ્સનું વિજેતા કપાસનું બિયારણ તો એની પણ ડિમાન્ડ સારામાં સારી છે. આની ખાસિયતો વિશે વાત કરીએ તો કે એકદમ શું કે વહેલી પાકતી જાત છે. છોડવો સીધો વધે છે અને આનો વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં આનો ખેતરનો લાઈવ વિડીયો પણ અપલોડ થયેલો છે. જે ધારપીપળા મુકામે એક મિટિંગ કરવામાં આવેલી હતી તો એનો તમે લાઈવ વિડીયો પણ અમારી યુટ્યુબમાં જઈ અને તમે જોઈ શકો છો. વિશ્વાસ એગ્રો એજન્સી એ રીતે કરશો એટલે તરત આ નુજુવુડુનો વિજેતાનો વિડીયો પણ તમને જોવા મળશે. ટૂંકમાં સિરી કરતાં થોડું મોટું ઝીંડવું, એના કરતાં થોડીક ઊંચાઈ વધુ અને મોટું ઝીંડવું હોવાના કારણે સરળ વીણાટ અને વજનદાર કપાસ થતો હોવાના કારણે ખેડૂત મિત્રો વિજેતા બિયારણની પણ પસંદગી કરે છે. આ વર્ષે પણ વિજેતાની સારામાં સારી ડિમાન્ડ રહી છે. આટલી બધી કપરી પરિસ્થિતિમાં પણ વિજેતાની પસંદગી ઘણા બધા ખેડૂત મિત્રોએ અમારા એરિયામાં કરી છે. એટલે કે 5મા નંબરે તમે વિજેતાની પણ પસંદગી કરો તો ખેડૂત મિત્રો વાંધો આવે નહીં. તો આ પણ એક સારામાં સારી વેરાયટી છે નુજુવુડુ સીડ્સનું વિજેતા. ત્યારબાદ આપણે વાત કરીએ જૂની અને જાણીતી જે કાવેરી સીડ્સનું આવે છે ATM કાવેરી 311 એટલે કાવેરી સીડ્સ કંપનીનું જે ATM બિયારણની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. જૂની અને જાણીતી અને સૌથી માનીતી વેરાયટી હોય તો ખેડૂતોના હૃદયમાં વસેલી વેરાયટી હોય એ છે ATM. ATMમાં જે રીતે પૈસા નીકળે એમાં ATM વાવવાથી કપાસમાં સારામાં સારું ઉત્પાદન મળે. વજનદાર કપાસ, છોડવો સીધો વધે, રોગ પ્રતિકારક શક્તિ પણ સારી અને છોડમાં સુકારા પ્રતિકારક જાત હોવાના કારણે કાવેરી સીડ્સના ATMની પણ આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ પસંદગી કરી છે. ત્યારબાદ ખેડૂત મિત્રો 7મા નંબરે આવે છે કોહિનૂર સીડ્સનું તડાખા. કંપની એવું કહે છે કોહિનૂર સીડ્સ ફિલ્ડ પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડ કે કોહિનૂર સીડ્સનું કપાસના જંગલનો રાજા એટલે તડાખાને કહી શકાય. એટલે કે જો ખેડૂત મિત્રો તમે તડાખાની પસંદગી કરો તો એક તો ઊંડું ખીલામૂળ છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એની સરળ વીણાટ છે અને મજૂરોની પણ પ્રથમ પસંદગી બન્યું હોય તો એ કોહિનૂર સીડ્સનું તડાખા છે. એટલે કપાસના જંગલનો રાજા કહી શકાય તડાખાને. તો ઘણા બધા ખેડૂત મિત્રો તડાખાની પણ પસંદગી કરે છે અને સારામાં સારી ઉત્પાદન આપે એવી જાત છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. પિયતમાં પણ ચાલે, બિન પિયતમાં પણ ચાલે, ભારે જમીનમાં પણ ચાલે અને હલકી જમીનમાં પણ ચાલે અને વધારે ઉત્પાદન આપે એવી જાત છે તડાખા. જેવું નામ એવા જ એના ગુણ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તડાખાની પસંદગી કરે છે. ત્યારબાદ આપણે 8મા નંબરે વાત કરીએ તો એ છે કર્તવ્ય સીડ્સનું કદમ. મધ્યમ ઝીંડવું. જો ખેડૂત મિત્રો તમારે એક કદમ આગળ આવવું હોય તો તમે કદમ બિયારણની પસંદગી કરી અને કદમનું વાવેતર કરી અને તમે એક કદમ આગળ આવી શકો છો. એટલે આગળ વધવું હોય તો કંપની કર્તવ્યનું તમે કદમ વાપરો. કર્તવ્યની ઘણી બધી વેરાયટી છે. એમાં કદમની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે અને ગેલેક્સી આવે છે, કદમ આવે છે, મોદીજી આવે છે અને કર્તવ્યનું 2 in 1 આવે છે. આ 4 વેરાયટીમાંથી કદમ વેરાયટી સૌથી સારામાં સારી છે. ઊંડું ખીલામૂળ છે, મધ્યમથી મોટું ઝીંડવું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. આ ઉપરાંત ગુલાબી ઈયળ સામે પણ સારામાં સારી પ્રતિકારક ધરાવતી જાત હોવાના કારણે કદમની પણ પસંદગી તમે કરી શકો છો.
ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે 9મા નંબરે આવે છે અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું. અજીતનું છે 155, સૌથી જૂનું અને જાણીતું અને ખેડૂતોનું માન્યતું એવું છે અજીતનું 155 બિયારણની પણ તમે પસંદગી કરી શકો છો. 2006માં DSR નેશનલ એવોર્ડ વિજેતા વેરાયટી છે. આ ઉપરાંત આ વેરાયટી પિયત અને બિનપિયત બંનેમાં ચાલે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે ખેડૂત મિત્રો જો પૈસા બચાવવા હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય અને લાંબો પાતો હોય કે વધારે પેકેટનું વાવેતર કરવું હોય તો અજીતના 155 બિયારણની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. અને આ વેરાયટી સૌથી જૂની અને જાણીતી અને ખેડૂતોના હૃદયમાં વસેલી એવી વેરાયટી હોય તો એ અજીત સીડ્સનું 155 વેરાયટી છે. ત્યારબાદ એનાથી પણ આગળની જાત આવી છે અને સૌથી સારામાં સારી અને આ વર્ષે સૌથી બેસ્ટ ઉત્પાદન આપેલું આના આગળના વર્ષે અને ખેડૂત મિત્રોમાં જે હોટ ફેવરેટ થયેલી છે એ વેરાયટી છે અજીતનું 111, જે 155 કરતા પણ સુધારેલી જાત ગણાય છે. 155 થી થોડી ઘણી સુધારેલી જાત અને આ વેરાયટી પણ પિયત બિનપિયત બંનેમાં ચાલે અને વધુ ઉત્પાદન આપે એવી જાત છે. આ ઉપરાંત છોડ એકદમ આનો સીધો વધે છે, ઊંડું ખીલા મૂળ છે. અહીંયા ખેડૂત મિત્રો એના લક્ષણો પણ તમે જોઈ શકો છો. ધારો કે પિયત બિનપિયતમાં કપાસની દમદાર જાત હોય, આ ઉપરાંત ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે એવી જાત છે આવડવા. અજીતનું 111 છોડવો એકદમ સીધો વધે છે, ટૂંકા અંતરના વાવેતર માટે પણ યોગ્ય છે. એકર દીઠ વધુ છોડવા થાય તો ઉત્પાદન પણ વધે અને સૌથી વધુ ઉત્પાદન આપતી જાત હોવાના કારણે આ ઉપરાંત છોડમાં એકદમ નીચેથી ઉપર સુધી પુષ્કળ પ્રમાણમાં જીંડવા લાગે છે અને વહેલી પાકતી જાત છે. એટલે કે દિવાળીયા લક્ષ્મીજી તમારા ઘરે આવે એવી વેરાયટી હોય તો અજીતનું 111 વેરાયટીની પણ તમે પસંદગી કરી શકો છો. જુગારમાં જેમ 3 એકા આવે એમાં આ વેરાયટી છે હુકમના 3 એકા, અજીતનું 111. તો ખેડૂત મિત્રો આ અજીતનો 111 વેરાયટીની પણ તમે પસંદગી કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો આ મેં વાત કરી છે જે ટોપ 10 વેરાયટી જે અમારા એરિયામાં આજુબાજુ મારા અનુભવ, મારા ખેડૂતના અનુભવ, આ ઉપરાંત કંપનીની વેરાયટીની લાક્ષણિકતાઓ, એની ગુણવત્તા, આ ઉપરાંત એની રોગ પ્રતિકારક શક્તિ, એનું ઝીંડવાનું કદ, નીચેથી ખેડૂત મિત્રોની કેવી ડિમાન્ડ છે એના આધારે આ મેં નંબર આપેલા છે. ટૂંકમાં ટોપ 10 વેરાયટી બીજા એરિયામાં થોડું ઘણું આગુ પાછું પણ હોઈ શકે તો એ પ્રમાણે તમારે ખરીદી કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો આજે મેં ટોપ 10 વેરાયટીની ચર્ચા કરી છે. આ ગુજરાતમાં લગભગ તમામ જગ્યાઓ પરથી તમને મળી રહેશે. આ ટોપ 10 માંથી તમને ગમે તે એકાદી વેરાયટી મળે તો એનું તમે પસંદગી કરી અને વાવેતર કરી શકો છો. તો ખેડૂત મિત્રો તમે સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય. આ ઉપરાંત બીજી એક મહત્વની સલાહ કે આ 10 વેરાયટી મેં જે આપી છે એ તમારી જમીનની અનુકૂળતા મુજબ, ધારો કે તમારી જમીન કેવી છે, આ ઉપરાંત જમીન ભારે હોય, મધ્યમ હોય કે હલકી હોય એ પ્રમાણે તમારે પસંદગી કરવી જોઈએ. એ પ્રમાણેની જીંડવાની સાઇઝ અને રોગ પ્રતિકારક શક્તિ એના આધારે નક્કી કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો એના આધારે જો તમે નક્કી કરો તો તમને ઘણો બધો ફાયદો થાય. આ ઉપરાંત તમારે પાણીની સગવડતાને આધારે પિયત છે કે બિન પિયત છે કે અર્ધ પિયત છે, વરસાદ આધારિત છે, એ પ્રમાણે પણ તમે વેરાયટીની પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો આ ટોપ 10 વેરાયટી તમારા નજીકના સ્થળ ઉપરથી તમને ગમે ત્યાંથી મળે ત્યાંથી તમે એક વખત આ વેરાયટી વિશે જે માહિતી આપી છે એ જોઈ વિચારી અને તમે તમારા નજીકના સેન્ટર ઉપરથી ખરીદી કરી શકો છો. અને આ વેરાયટીઓ તમને ગુજરાતના દરેક સ્થળ ઉપર મળી રહેશે. તો ખેડૂત મિત્રો આ ઉપરાંત આ વેરાયટીઓ તમારા નજીકના ડીલર પાસેથી, અધિકૃત વિક્રેતા પાસેથી પાકું બિલ હોય એમની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમારે ડુપ્લિકેટનો ભોગ ના બનવું પડે અને પાછળથી પસ્તાવાનો વારો આવે નહીં. અને આ ઉપરાંત પાકું બિલ અવશ્ય લેવું જોઈએ. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, જો ખેડૂત મિત્રો તમને આ કપાસની ટોપ 10 વેરાયટીની માહિતી સાચી અને સારી લાગી હોય અને જો કપાસની ખેતી કરવા માંગતા હોય અને સારા બિયારણની શોધમાં હોય તો તમે અમને આ વિડીયો મોકલી શકો છો, જેથી કરીને એ પણ સારા બિયારણની પસંદગી કરી શકે. તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.